शोभे सौम्य मुखारविंद हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवड़ी हये हरि धारिता योगी राज प्रमुख जी हृदय थी जेना गुणे रीजता वंदो संत महंत स्वामी गुरु ने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराज नी जय। सूरत अक्षरधाम महोत्सव नी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આપણે દરેક સત્સંગીઓને ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે આટલા બધા સમયથી અમે સત્સંગ કરીએ છીએ, સ્વામીની વાતો કે વચનામૃતોનું પણ નિયમિત અમે અભ્યાસ કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, પૂજા કરીએ છીએ, સમયા ઉત્સવની અંદર અમે લાભ પણ લઈએ છીએ અને સેવા પણ કરીએ છીએ, રવિ સભા પણ ભરીએ છીએ, પરા સભા પણ ભરીએ છીએ, પરંતુ જે રીતે મહંત સ્વામી મહારાજ એ પોતે અખંડ સુખી પોતે રહે છે એ રીતે અમે કેમ સુખી રહી શકતા નથી? આપણને ઘણા બધાને આ પ્રશ્ન ઘણા બધા સમયથી સતાવે છે. હવે આ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનને પૂછીએ ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને અખંડ સુખી રહેવાના એ 6 વિચારો આપ્યા છે. અને એ 6 વિચારો એટલે કે કરતા હરતાપણાનો વિચાર, મહિમાનો વિચાર, રાજીપાનો વિચાર, આત્મવિચાર, સાંખ્ય વિચાર. અને ખરેખર એ જે વિચાર એક અને એ વિચાર આપણને મહંત સ્વામી મહારાજ એ વારંવાર ઘૂંટાવે છે અને તેમના દરેક આશીર્વચનોની અંદર એ આ વાક્ય હોય જ છે કે પ્રાપ્તિનો વિચાર. તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા, તો એમાં એક આ પ્રાપ્તિનો વિચાર પણ આપ્યો છે કે કેવા ભગવાન મળ્યા, કેવા ગુરુ મળ્યા, કેવો સત્સંગ મળ્યો. આનો આપણે મહિમા સમજવાનો છે, ગુણનું મનન કરવાનું છે. અને જ્યાં સુધી પ્રસંગોનું, ગુણનું અને કાર્યનું મનન કરવામાં નહીં આવે, ચિંતન કરવામાં નહીં આવે, એ પ્રાપ્તિનો વિચાર નહીં કરવામાં આવે, ત્યાં સુધી આપણા જીવનની અંદર એ અખંડ સુખનો અનુભવ એ આપણે નહીં કરી શકીએ. આપણને ઘણી બધી વખત ગુણાતીત ગુરુ પરંપરા જ્યારે કથા વાર્તા કરે કે આશીર્વચનો આપે કે બ્રહ્મ વિદ્યાનો પાઠ મહંત સ્વામી મહારાજ એ પોતે લખે ત્યારે આપણને ખ્યાલ આવે કે એમના વાક્યો કે શબ્દોની અંદર એક કૃતાર્થપણું આપણને અનુભવાય છે. કેવા ગુરુ મળ્યા, કેવા ભગવાન મળ્યા, કેવો આ સિદ્ધાંત મળ્યો, આ એમને ગર્વ અને અસ્મિતા હોય છે. જેવી આપણને એ અસ્મિતા કે ગર્વનો અભાવ જોવા મળે છે, કહેતા કે આપણે પ્રાપ્તિનો વિચાર નથી કરતા. અને એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે આપણને આ પ્રાપ્તિનો વિચાર કરવાનું કહ્યું છે. અને જો આ પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ તો ખરેખર આપણી એવી સ્થિતિ પણ થઈ જાય. અને આપણો જે સિદ્ધાંત છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, પણ એ અક્ષરરૂપ કઈ રીતે થવાશે કે અક્ષર જેવા એટલે કે બ્રહ્મ જેવા, સત્પુરુષ જેવા આપણામાં ગુણો આવશે ત્યારે આપણે એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીશું અને પુરુષોત્તમની ભક્તિ કરવાના અધિકારી બનીશું. તો જો આ પ્રાપ્તિનો વિચાર એ 15 મિનિટ જો કરવામાં આવે તો તમે વિચાર તો કરો ફળ કેવું. તો લૌકિક રીતે તો પૈસાથી આપણે ધન કે સત્તા કે વૈભવ કે આવું બધુંથી સુખ શાંતિ ક્ષણિક માટે આપણે મેળવી શકીએ, પણ અખંડ શાંતિ સુખ એ ધન કે સંપત્તા પૈસા નહીં માં છે જ નહીં. એ 15 મિનિટ જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો અક્ષરધામ જેવું સુખ આપણને છતી દેહે પ્રાપ્ત થાય. અને આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના એ જીવનની અંદર આ પ્રાપ્તિનો વિચાર વણાયેલો છે. અને એટલું જ નહીં, તેઓ આપણને કહે છે એટલું નહીં, આગ્રહ રાખે છે, પણ એમના જીવનની અંદર પણ આ પ્રાપ્તિનો વિચાર રહ્યો એ અમને કેળવો છે. જો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. એટલે એમના જ્યારે વર્તનમાં આપણે જોઈએ, એ બોલે તો છે જ, તે આપણને આજ્ઞા કરે છે, આગ્રહ પણ કરે છે પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિનો વિચાર કરો,
પણ સાથે સાથે એમના પ્રસંગો આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવે કે એમના વર્તનની અંદર પણ આ પ્રાપ્તિનો વિચાર ઘૂંટાયેલો છે. આપણે આજની આ સભાની અંદર ખાલી 3 થી 4 એવા પ્રસંગોનું મનન ચિંતન કરવાના છીએ. પ્રસંગો તો આપણે અહીંથી કહીશું, પણ સાથે સાથે તેઓના એક ગુણો એના ઉપર પણ આપણે ભાર મૂકીશું અને થોડુંક ચિંતન સાથે આપણા જીવનની અંદર પણ આપણે કઈ રીતે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ એની પણ થોડીક વાતો કરીશું. 4/4/2019 ની અંદર મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા. હવે રાત્રે 2:20 રાતના અને સ્વામી બાપા સ્નાન કરવા માટે પોતે જાગે છે અને પછી બધુંય પરવારીને રાત્રે 3 વાગે પાછા સુવા ગયા. તો પછી ફરી વખત 3:53 વાગ્યે પોતે એ જાગી ગયા અને મહંત સ્વામી મહારાજ પહેલેથી એ બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર જાગી જાય છે, એટલે કે 3:30 થી 3:45 એ સમયે. પરંતુ આ વખતે તો 2:20 વાગ્યે જાગી ગયા પોતે રાત્રે અને પાછું 3 વાગ્યે પાછા સૂતા, પણ પાછા 3:53 એ જાગી ગયા. પછી તો કસરત કરવા માટે મહંત સ્વામી મહારાજ જાય છે, એટલે એમને ઊંઘ કાંઈ આવી નહીં. એટલે ઉત્તમ યોગી સ્વામી એટલે કે એમના સેવક સંત હવે મહંત સ્વામી મહારાજને પૂછે છે કે તમે તો પછી કર્યું શું? ત્યારે સ્વામીએ શું કીધું કે પ્રાપ્તિનો વિચાર. એટલે જો સ્વામીને તમે જો કે રાત્રિને ઊંઘ કાંઈ મળી નહોતી, તોય પોતાના દૈનિક ક્રમની અંદર જોડાણા. એ ત્યારે મહંત સ્વામી મહારાજે પૂજા દર્શન હોય, મંદિર દર્શન હોય, પૂજાની અંદર પછી આશીર્વાદ આપવાના હોય, નાસ્તો, આ બધુંય તે એમને કર્યું. પછી ફરી વખત મહંત સ્વામી મહારાજ પોતે પોઢવા ગયા અને ત્યારે એ સવારના 8:30 થઈ ગયેલા. તે પાછા 8:30 થી હજી કલાક થઈ ત્યાં 9:30 જાગી ગયા. એટલે એમને ઊંઘ જ ન આવી. એટલે ફરી વખત સેવક સંતે એમને પ્રશ્ન પૂછ્યો કે પછી આટલો સમય સુધી શું કરતા તમે? ત્યારે મહંત સ્વામી મહારાજ કે મજા આવી. તે સેવક સંતે કીધું કે પણ શું કરતા હતા એ તો અમને કયો, મજા આવી, વાત સાચી તમારી. અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે પ્રાપ્તિ. એટલે ફરી વખત સેવક સંતે પૂછ્યું કે સ્વામી આ પ્રાપ્તિના વિચારમાં એકનો એક જ વિચાર કરતા હોય તો કંઈક નવા નવા મનનો વિચાર કરતા હતા કે પછી એક ને એક વિચાર? અને ત્યારે સ્વામી શ્રી શું કીધું કે ના, એવું કંઈ નહીં, આનંદ જ આવે, એકનો એક વિચાર તોય આનંદ આવે. તો જો આપણને ખબર પડે કે મહંત સ્વામી મહારાજ જે આ પ્રાપ્તિના વિચારને એમને સાક્ષાત્કાર થઈ ગયો છે, એટલે એમાંથી એમને સીધો આનંદ જ ચાલુ થાય છે અને વિચાર ચાલુ કરે એટલે સીધો આનંદ પ્રગટે. હવે આપણા જીવનની અંદર આ પ્રાપ્તિનો વિચાર એ આપણે આટલો બધો આપણે ઘૂંટતા નથી. હજુ આ સાળંગપુરનો પ્રસંગ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજે રાત દિવસ જોયા વગર એ આવી રીતે પ્રાપ્તિનો વિચાર તે ગમે ત્યારે કરે છે. અને એટલું જ નહીં, એ આપણે તો ઊંઘીએ, આરામ કરીએ તો જ તે આપણને તંદુરસ્ત આપણું મન રહે શરીર રહે છે. પણ મહંત સ્વામી મહારાજ તો આ પ્રાપ્તિના વિચારને જ આનંદમાં ગણે છે અને આનંદ પ્રગટ થાય છે. એટલે ખરેખર મજા આવીને આ શબ્દ વાપરવો. આપણે આમ તો છે ને ભૌતિક રીતે આપણે ઘણી બધી વખત દૈહિક રીતે સેવા કરતા હોય, પણ જ્યારે વૈચારિક સાધનાની વાત આવે ને ત્યારે આપણે કરી શકતા નથી. સવારમાં તે માનસી પૂજા કરવાની હોય કે પછી આપણે કથા વાર્તા સાંભળવાની હોય કે આરતીમાં જોડાવાનું હોય કે થાળ ધરાવવાનો હોય, તો અમુક વૈચારિક આપણે થાળ ધરાવી નાખીએ, આપણે પૂજા કરી પણ નાખીએ, કથા વાર્તા પણ સાંભળીએ, પણ જે વૈચારિક રીતે જે રીતે મનથી જોડાવાનું છે ને એ રીતે આપણે જોડાઈ શકતા નથી કે જેવા મહંત સ્વામી મહારાજ જોડાય છે. તો જો આ પ્રસંગ દ્વારા આપણા જીવનની અંદર આ શીખવાનું છે, સમજવાનું છે કે આપણે સત્પુરુષની રીતે આપણે ચાલવાનું છે, એમના પગલે પગલે. તો આપણને એ બ્રહ્મના સંગાથે કહેવાશે. અને બ્રહ્મનો સંગાથ આવી રીતે થશે, મન કર્મ વચને. આપણે વચને કરીને કરતા હશું, કર્મે કરીને પણ કરતા હશું, પણ જો મને કરીને નહીં કરતા હોય તો પછી એ બધું જીરો જેવું થાય. કોઈ ખુરશી હોય તો એમાં 4 પાયા વ્યવસ્થિત હોવા પડે. તો એવી જ રીતે આપણે મન કર્મ અને વચન એ બધી રીતે મહંત સ્વામી મહારાજમાં આપણે જેટલું વધુમાં વધુ સત્પુરુષમાં જોડાણ થશે તો એવા ગુણો આપણા જીવનની અંદર પણ આવશે. આપણને પ્રશ્ન થાય કે અમને આવી રીતના પ્રાપ્તિનો વિચાર તો અમે એ દિવસે તે ગમે ત્યાં ટાઈમ હોય તોય નથી કરી શકતા, તો એનું કારણ શું છે? આપણને ખપ નથી એવો. તો
તો આપણા જીવનની અંદર આવો ખપ રાખવાનો છે, આવો મુમુક્ષુતા રાખવાની છે કે જેવી મહંત સ્વામી મહારાજ હવે અક્ષર બ્રહ્મને ક્યાં પ્રાપ્તિનો વિચાર કરવાની જરૂર છે, પણ છતાં પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ બધા નિયમ ધર્મ આહનિક પોતે પાલન કરે છે. શા માટે? કે શિષ્યો એ ગુરુમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે અને એ તો ભગવાન અને ગુરુને જ રાજી કરે છે પોતે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ નેનપુર વાળો, તો 11/6/2020 એ દિવસ, અને ત્યારે મહંત સ્વામી મહારાજ નેનપુરની અંદર બિરાજમાન હતા. હવે રાત્રે 3 વાગ્યે સ્વામી બાપા છે ને બાથરૂમ જવા માટે જાગ્યા અને પછી પોતે સુતા જ નહીં. તે પછી 3:20 વાગ્યે પોતે મહંત સ્વામી મહારાજ બાથરૂમમાં જે વ્હાઈટ બોર્ડ હતું, તો વ્હાઈટ બોર્ડ આમ તો બાથરૂમની અંદર રાખતા, એટલે એની ઉપર એક વાક્ય લખ્યું હતું. તે સ્વામી બાપા એ વાક્ય બોલી ગયા કે નો મેટર વોટ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ. પછી આ વાક્ય સ્વામીને યાદ કર્યું અને પોતે કહે છે કે આ સ્લેટ તમે લાવો, અને પછી તો સેવક સંતો સ્લેટ લાવે છે અને સ્વામી આગળ વ્હાઈટ બોર્ડ લાવવામાં આવે છે, અને પછી એ વાક્ય પણ સ્વામીએ છે ને પોતાના અક્ષરાક્ષરમાં લખ્યું અને આગળ લખ્યું કે તેમજ સત્સંગી માત્ર પોતાને જે મહારાજ સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે એનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી. તો જો આપણને ખ્યાલ આવે, તમે વિચાર તો કરો કે સવારે 3 વાગ્યા છે અને પાછું તોય તે એમના મનની અંદર કયો વિચાર છે? પ્રાપ્તિનો જ વિચાર. દરેક સત્સંગી માત્રને જો એ સુખ આવે ભગવાનનું, સત્પુરુષનું, સત્સંગનું, સિદ્ધાંતનું, અને એ માનો મળી છે મોટી વાત. એ જ્યારે આ કીર્તનના પદો પણ આપણને બોલવામાં આવે ને, ત્યારે આ આપણે વિચાર સ્ફૂરતો નથી, આ પ્રાપ્તિ આપણને વિચાર આવતો નથી. અને ખરેખર સત્પુરુષોના જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે વિશેષ કરીને, કારણ કે પોતાના જીવનની અંદર એમને આ પ્રાપ્તિનો વિચાર વણી લીધેલો છે. અને શ્રીજી મહારાજે એટલે જ કહ્યું છે અખંડ સુખી રહેવા માટે પ્રાપ્તિનો વિચાર જરૂરી છે. અને એ પ્રાપ્તિનો વિચાર એ જો ખબર હોય ને તો વાંધો આવે નહીં. પછી મહંત સ્વામી મહારાજ લખીને શું કીધું કે ક્યાં સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના. તો જો કે આ મહંત સ્વામી મહારાજ રાત સવારે 3 વાગ્યે કહે છે હું શું જાગે તો આપણને આ પ્રાપ્તિનો કેફ રહે, અને ભવ્ય પ્રાપ્તિ થાય ને જો સુવામ રહી જાવ તો પછી એ ખોઈ બેઠા તમે, એ વહી ગયું ખબર પણ નહીં પડે. અને ખરેખર આ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, ક્ષણભંગુર છે, ક્ષણિક છે, થોડાક સમય માટે છે. અને ખરેખર જો આપણા જીવનની અંદર એ વાત આપણે વણી લઈએ તો આપણને ખ્યાલ આવે. અને પછી મહંત સ્વામી મહારાજ પોતે સૂતા જ નહીં, 3 વાગ્યે જાગ્યા હતા અને કંઈક ઊંડા પોતે વિચાર કરતા હતા. અને પછી તો આ બધું સવાર 4:10 સુધી ચાલ્યું, એટલે 1.25 કલાક સુધી. અને મહંત સ્વામી મહારાજ પોતે જાગતા તોય તે 3 વાગ્યાનું ચાલુ હતું 4:10 સુધી. અને પછી 4:10 પછી પોતાનો જે દૈનિક ક્રમ આવે એ ક્રમની અંદર પાછા જોડાય છે. એટલે સેવક સંતોએ સ્વામી બાપાને પૂછ્યું કે આપ સૂતા ન હતા તો તમે શું કરતા હતા? અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું પ્રાપ્તિનો વિચાર. અને પછી તો પૂજા આશીર્વાદ બધુંય પૂરું થઈ ગયું, નાસ્તોય પૂરો થયો, પાછા પોઢવા આવ્યા ને ત્યારે સ્વામીએ ફરી યાદ કર્યું કે ક્યાં સોના સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના. સવારે જે 3 વાગ્યે એ જે બોલ્યા હતા એ જ ફરી વખત એ જ વાક્ય બોલ્યા. એટલે જો પ્રાપ્તિનો વિચાર સતત અખંડ પોતે રહે છે. જો અખંડ વૃત્તિ ભગવાન અને સંતમાં રાખવી ને અઘરી વાત છે. વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું જ વચનામૃત અખંડ વૃત્તિનું. અને ખરેખર ભગવાનમાં વૃત્તિ રાખવી એ અઘરી વાત છે, એ આપણે રાખી શકતા નથી. ધંધામાં રે, વ્યવસાયમાં રે, નોકરીમાં રે, ભૌતિક પદાર્થોની અંદર, સુખ સમૃદ્ધિની અંદર, આપણા દૈનિક જે લાઈફસ્ટાઈલ જીવન ધોરણની અંદર રે, બૈરા છોકરાઓ, સંસારની જવાબદારીઓમાં અખંડ વૃત્તિ રે. ત્યાં આપણને કોઈક જવાબદારી સોંપવામાં આવે તો વ્યવસ્થિત રીતે સારી આપણે કરી શકીએ, પરંતુ જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવાનું થાય અને જ્યારે અખંડ વૃત્તિ ભગવાન કે સત્પુરુષમાં રાખવાનું થાય તો ત્યારે આપણે રાખી શકતા નથી. આ જ આ જીવની અવળાઈ છે, મોટામાં મોટી અવળાઈ, કે જે આપણને એ મોક્ષ માર્ગે આગળ વધવા દેતી નથી. અને એવા કાર્યોની અંદર આપણો સમય આપણે વ્યથા બગાડીએ છીએ. અને ખરેખર જ્યાંથી આપણને મળવાનું છે, જ્યાંથી આપણે ફરી વખત
આ જન્મ મરણના ચક્રમાંથી આવવાનું નથી, તો એ બાજુ આપણો વિચાર કે એ બાજુ આપણે ચાલતા નથી. તો આપણે આ કંઈક ભૂલ કરી રહ્યા છીએ. અને એટલે જ તે મહંત સ્વામી મહારાજે એ પછી બીજા સેવક સંતો હતા એમને ખબર કંઈ પડી નહીં કે આ બધું શું ચાલે છે. પછી સંદર્ભ આપતા વાત કરી કે આ તો હે ને રાતના 3 વાગ્યાનું ચાલુ છે પ્રાપ્તિનો વિચાર. અને ત્યારે સ્વામીશ્રી આ સાંભળીને સ્પષ્ટતા કરતું કીધું કે 3 વાગ્યે અસ્તિત્વમાં આવ્યું, બાકી એ પહેલા ચાલતું હતું અને પછી પાછું શું કે અખંડ ચાલ્યા કરે છે. તો જો સ્વામી બાપાએ 3 વાગ્યા પછી પ્રાપ્તિનો વિચાર નહીં, પહેલેથી અખંડ પ્રાપ્તિનો વિચાર એમને ચાલુ છે. અને એ એટલે આપણને કહેશે કે તમે આ 15 મિનિટ માટે પ્રાપ્તિનો વિચાર કરો. હવે આપણને કાંઈ 2-3 કલાક માટે આજ્ઞા નથી કરી મહંત સ્વામી મહારાજે. એક તમે 2-3-4 કલાક સુધી પ્રાપ્તિનો વિચાર કરો તો તે અક્ષરધામ જેવું સુખ મળશે છતી દેહે. હવે આપણને ખાલી 15 મિનિટનો સમય આપ્યો છે. ખાલી 15 મિનિટ આપણે કરવાનું છે. આમ તો નોકરી ધંધા 10-12 કલાક સુધી આપણે કરતા હોઈએ છીએ. અરે કોઈક વિદ્યાર્થી હોય પોતે 14-15 કલાક સુધી એ પોતે તૈયારી કરતા હોય છે. એટલે આમ આપણે ઘણું બધું કરીએ છીએ. પણ મોક્ષ માર્ગનું એ આપણને આ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કરીશું ને એ કરીશું તો આપણે આગળ વધીશું આધ્યાત્મિક માર્ગની અંદર. અને તો દિન દિવાળી થશે. અને દરરોજ આપણો એક નવો દિવસ શરૂ થયો. નવા દિવસે આપણે કંઈક આધ્યાત્મિક એવી સાધના કરશું અને આપણામાં એવી મુમુક્ષુતા આવશે. એક પ્રસંગ જોઈએ. તારીખ 28/7/2020 સ્વામી બાપા જ્ઞાનપુરની અંદર વિરાજમાન હતા. હવે રાત્રે 1:10 વાગ્યે સ્વામી બાપા જાગી ગયા. હવે બાથરૂમ જઈને પાછા આવ્યા એટલે સ્વામીશ્રીએ કીધું પ્રાપ્તિનો આનંદ સેકન્ડે સેકન્ડે છે કે પછી દર 15 દિવસે છે. એટલે સ્વામીને મેં કીધું, એટલે સેવક સંત હતા કે છે ને સેકન્ડે સેકન્ડે નથી. અને તરત તે સ્વામી બાપાએ છણકો કરીને કીધું કે સેકન્ડે સેકન્ડે નથી. અને એ મુખ ઉપરનો એમનો ભાવ એવો હતો કે તો પછી શું કરી રહ્યા છો? આટલી મોટી પ્રાપ્તિ થઈને તોય સેકન્ડે સેકન્ડ તમને પ્રાપ્તિનો આનંદ નથી. અને પછી મહંત સ્વામી મહારાજે કીધું કે તમને આવી પ્રાપ્તિ થઈ છે તો એનો આનંદ છે ને સેકન્ડે સેકન્ડે હોવો જોઈએ. અને પછી સેવક સંતને વાત કરી કે હવે સૂઈ જાઓ. પણ જો મહંત સ્વામી મહારાજના મનની અંદર એ વિચારો છે ને સતત શરૂ હતા. એટલે થોડી વાર પછી છે ને એ સ્વાભાવિક રીતે પેજર વગાડ્યું અને સાલ ઓઢારી. તે સાલ ઓઢ્યા પછી તે હાશ સૂઈ જવાનું. પછી કીધું પ્રાપ્તિ 24 કલાક છે, નોટ એવરી 15 ડેઝ. પછી શું વાત કરી કે સ્વાભાવિક રીતે સેવક સંતો હતા કે હવે મોડું થઈ ગયું છે એટલે હવે સૂઈ જાઓ તમે. અને ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે કેમ મહારાજ ખાલી 15 દિવસે મળ્યા છે? એવરી સેકન્ડે જોગ છે, નોટ એવરી 15 ડેઝ. ફરી વખત મહંત સ્વામી આજે આ જ વાત કરી. અને એવરી સેકન્ડ ના હોય ને તો આપણે બધાય મરી જઈએ. અને પછી એ મહંત સ્વામી મહારાજ પોતે પોઢ્યા. પણ જો પ્રાપ્તિનો વિચાર સતત શરૂ. આ જો પ્રાપ્તિનો કેફ અને આનંદ પોતે લેતા હતા એ આપણને ક્યારેય આવી રીતના તો આપણને ખબર પણ ન પડે. અને જ્યારે એ ઘડિયાળની અંદર એ 2:22 થઈને ત્યારે ફરી વખત પોતે જાગે છે અને પલંગમાં બેઠા થયા. અને મોટેથી પાછા કેફથી બોલ્યા કે અક્ષરબ્રહ્મ મહારાજની જય. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્વામીને છે ને પ્રાપ્તિનો કેટલો આનંદ હશે. તો આવા કેફમાં આવીને છે ને સ્વામી જો જય પણ બોલ્યા. તો જો આવી રીતે જો સ્વામી બાપાના જીવનની અંદર આપણને પ્રાપ્તિનો વિચાર મિનિટે કલાકે નહીં 24 કલાક અખંડ દેખાય સેકન્ડે સેકન્ડે. અને આપણને આવા પ્રસંગો ઉપરથી પ્રતીતિ થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ પ્રાપ્તિનો વિચાર આપણે કરવાનો છે. ઘણી બધી વખત આપણે આવા પ્રાપ્તિના વિચારો અખંડ સુખી રહેવાના વિચારો કરતા નથી. એટલે આપણે છે ને દુઃખમાં ને દુઃખમાં એ દિવસો પસાર થાય છે. પણ ખરેખર આપણા જીવનની અંદર જો આ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જો આપણે કરીએ ને તો અવશ્ય આપણા જીવનમાં લાભ થાય છે. તો આ પ્રાપ્તિના વિચારનું બળ આપણે બધાએ આપણે લાવવાનું. ભગવાનને સંતને પ્રાર્થના કરવાની છે. અને આવા પ્રસંગોનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ રાત દિવસ એ પ્રાપ્તિના વિચારમાં રહેશે. તો આપણે પણ એ સેકન્ડે સેકન્ડે પ્રાપ્તિના વિચારની અંદર આપણે મસ્ત રહેવાનું છે. એ પ્રાપ્તિનો વિચાર આપણા જીવનના રોજિંદા ક્રમની અંદર એ આપણે કેળવી લેવાનો છે, વણી લેવાનો છે.
તો આપણે અખંડ શાંતિ અને સુખ એ આવશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ મહંત સ્વામી મહારાજ આપણને 15 મિનિટ માટે પ્રાપ્તિનો વિચાર કરવાનું કહે છે, તો 15 મિનિટ માટે આપણે પ્રાપ્તિનો વિચાર દરરોજ કરીએ. સેકન્ડે સેકન્ડે વિચાર કરીએ કેવા ભગવાન મળ્યા, કેવા સત્પુરુષ મળ્યા, કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળી, કેવો સિદ્ધાંત મળ્યો, અને ખરેખર કેવા હરિભક્તો, કેવા સંતો, કેવા મંદિરો, કેવા શાસ્ત્રો. આ જ્યારે આપણે જોઈએ, વિચાર કરીએ, કાર્યો સામે જોઈએ, એમના ગુણો સામે જોઈએ, એમની જીવન ભાવના સામે જોઈએ, ત્યારે આપણને અહોભાવ થયા જ કરે. અને અખંડ શાંતિ, સુખ અને આનંદમાં જ તે આપણે અલમસ્ત રહીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ પ્રાપ્તિનો વિચાર અમે કેળવી શકીએ. આ પ્રાપ્તિનો વિચાર અમે 15 મિનિટ માટે કરીએ ફરજિયાત, અને અક્ષરધામ જેવું સુખ અમે પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.